નમસ્કાર દર્શક મિત્રો, તો હવે આપણે આઠમની રજા પાડવાની છે, બરોબર? કાનૈનભાઈ રજા પાડી દેવી ને? રજા આપડા કાલથી રજા પાડી એક અઠવાડિયું સતત બંધ, આખું અઠવાડિયું સતત બંધ, ખાલી મોજ. લોકો મોજ જ કરવાની બધાને, બરોબર? આખું અઠવાડિયું આવું. શનિવારે સાંજે આપણું બંધ થાય વર્કશોપ, અને રવિવાર સોમવારે 2જી તારીખ અને સોમવારે સવારે 9:30 વાગે આપણું વર્કશોપ પાછું રાબેતા મુજબ ચાલુ થશે. આ હિમાંશુભાઈ હે, બરોબર? હિમાંશુભાઈ રજા પાડી દેવાની હે ને આપણે? શું કરવાની મોજ અઠવાડિયામાં? રાજસ્થાન બાજુ જવાનું નક્કી કરી ભાઈ આપણે. રાજસ્થાન જવું હે, રખડી આવજો તે હરખાય. અઠવાડિયાની રજા હે. અમને યોગેશભાઈ આ બધાનો પગાર ક્યાંથી દેવું? આ બધાનો પગાર તો દેવા જોઈએ. હાથો મઠમની રજા પાડવી. પગાર તો હવે સમજી લઉં, થઈ જાય કઈક ઉપર વાળો હે કઈક દઈ દે. કઈ બાજુ જાવશો ભાઈ? તો કયો થોડાક મિત્રોને આપણે. અમારે યોગેશભાઈ એને ખાસ કરીને એને આ વખતે ટ્રીપ ગોઠવી થાઈલેન્ડ ની. યોગેશભાઈ કાલે સાંજે પછી એને આનો ફોન નહીં લાગે. તમારે એને યોગેશભાઈ ને કાલ સાંજે 11 વાગ્યા પછી ફોન નહીં કરો. આવો ભાઈ, વાત સાચી છે. ફોન લાગશે ને યોગેશભાઈ જવું કાલ સાંજે, બરોબર? ત્યાંની થોડીક આપણે ઝલક દેખાડશું એકાદો. બાકી યોગેશભાઈ નો કોન્ટેક્ટ કરવો હોય તો WhatsApp ઉપર, બરોબર? દર્શક મિત્રો, આપણે અઠવાડિયાની રજા પડે છે, બરોબર? એમાં કઈ ગાડીઓમાં એવું લાગે ગમે ત્યારે કે આપણો નંબર છે, તમને ખબર છે કયો નંબર છે? આપણે 73 83 76 40 83. આપણે આગળ જોઈએ. ઓય નયનભાઈ, શું કરો? ચેક કરીએ. ચેક કરો કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં? ચેક તો કરવું પડે ને, નકર આ કસ્ટમર માં માથાકૂટ કરે. લાઈન લેવલ ને કઈ રીતનું ક્વોલિટી વર્ક થયું ચેક કરતા છો ને? કરવું જ પડે ને. એ જો આમાં બાકી રાખી દીધું. આમાં મારા દીપભાઈ ને કેવું જોઈએ કે આ પટ્ટા મરાય એવો. હા, પટ્ટા લાગે હો, બાકી હજી કાળા ધોરું થઈ ગયું તો. તો દર્શક મિત્રો, આપણે આ રીતનું ડિટેલિંગ વર્ક કરીએ છીએ. જો તમે નયનભાઈ ને ટાઈમ મળ્યો તો એને જોયું. ટાઈમ મળ્યો નહીં, ટાઈમ કાઢે જ છે આવી વસ્તુ માટે, ડિટેલિંગ જોવા માટે કે શું કામ પ્રોપર કર્યું છે કે નહીં. આપણા વર્કશોપના જે બધા પેન્ટર ડેન્ટર છે, ફૂલ ફિટિંગ વાળા છે, બરોબર, બધા કામ કરે છે કે નહીં એ માથે જોવા માટે પણ અમે થોડોક ટાઈમ કાઢીએ છીએ કે અમારું જે કામ રહ્યું ક્વોલિટી વર્ક થાય છે કે નહીં જોવા માટે. તો હવે આપણે આગળ જઈએ તો જામ. ઓ મયુરભાઈ, ક્યાં જવું હે? અત્યારે તો સીઝન નહીં છે ને તમારે? હે, ઉભા તો રહ્યો, તમે જાઓ કે આમાં કઈક અમારા દર્શક મિત્રોને કઈક કયો બે શબ્દ. તમારે રજામાં ક્યાં જવાનું હોય? રજામાં ક્યાં નહીં, ચાલુ જ છે. આપણે ચાલુ જ રાખવું હે? ચાલુ જ રાખવું. इनके हाथ में सोने का लोटा दिया ना, फिर भी इन्होंने सिर्फ भीख ही मांगना. ઓહો દર્શક મિત્રો, તમારે કઈ એવું હોય વોશિંગ કરવાનું, પાલિશ કરવાનું, તો મયુરભાઈ અહીં હાજર છે, બરોબર? તો ગમે ત્યારે તમે વહી આવજો. તો જોઈ લો તમે હવે કે ભાઈ અત્યારે આઈટમનો ટાઈમ છે ને એની સિઝન છે, આપણે એને વધારે હેરાન નથી કરવા. તો આપણે આગળ જોઈ લઈએ. રાહુલભાઈ પાછા અહીંયા આવી ગયા. જો આ રાજસ્થાન જવું હોય ને, મારે બધું ગાડી કમ્પ્લીટ કરાવતા લાગે. જો શું કરે હિરણભાઈ? રાહુલભાઈ શું કરાવે તમારે ભાઈ? રાહુલભાઈ સીટું કાઢવાની છે, નાખવાનું ગાઈડલું. ઓહો, ફરવા જવું છે ભાઈ. ગાઈડલું નાખીને જવાનું આમાં પાછળ? હે, આખું ગાઈડલું નાખી દેવાનું પાછળ? હે હે રાહુલભાઈ, માં હુતા જવાનું? હે, વાહ, અકાલતા તો જવું જ પડશે, પણ પાછળની સીટમાં તો ગાઈડલું નાખવું હોય ને, હોવાની મજા આવે, એમ આરામ થઈ જાય, સ્પેસ વધી જાય, આરામ થઈ જાય, એમ થાક ન લાગે પાછળ બેવા વાળે. હે, આમ આગળ વયો ને તો અહીંયા બધાને દેખાય ભાઈ હું કોની હારે વાત કરું. ભાઈ ये कहां फंस गया भाई मैं. રાહુલભાઈ થોડાક આપણે શરમાળ છે, બરોબર? વિડીયોમાં આવતા થોડાક આમ અચકાઈ છે. એના આપણે હું મેરેજ કરવાના છે વેલા મોડા, બરોબર? રાજાજી, તો કઈ સારું એવું લાગે તો તમે મને કહીજો. મારો નંબર તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. શું કે રાહુલભાઈ, રાજસ્થાન જવું જ છે એમ ને? હે, કઈ ઓફર હે? કઈ આઈટમની રજા કેટલા દિનની પાડવાની? રજા 3 દિવસની. જાજી નહીં હોય. સ્માર્ટ ઓટો કેર ભલે બંધ રહે, બાકી સ્માર્ટ કાર્ડ ડેકોર ખુલ્લું. વાહ, बेकार है भैया, मैं तो टूट गया. અરે ભાઈ, સ્માર્ટ ઓટો કેર ચાલુ જ રહેવાનું. કિશનભાઈ બધા અવેલેબલ જ છે. એમ કઈ હોય તો હારા મારું ને. તો દર્શક મિત્રો, સ્માર્ટ કાર ડેકોરે ચાલુ રહેવાનું છે. તમારે એસેસરીઝ નું કઈ કામ હોય, નવરા હોય કે લાગે કે ભાઈ ગાડીમાં મારે આ કરવું તે કરવું, બરોબર? તો ગમે ત્યારે આવીને હિરણભાઈ ને પૂછી શકો છો. બાકી હિરણભાઈ નો નંબર તમને ખબર છે. હું અને હિરણભાઈ તમારો નંબર તો કહી દો દર્શક મિત્રો. 9723323388, બરોબર દર્શક મિત્રો? તો આ રીતનું આપણે અહીંયા સ્માર્ટ કાર ડેકોર છે, બરોબર? એમાં તમે વિઝિટ લઈ લ્યો. તમે ક્યારેક ફ્રી હોય, રાજકોટ હોય કે ગયા ન હોય ફરવા બરવા, તો સામે જો આપણે અહીંયા બોલેરોનું કામ થાય છે. તો અહીંયા શું નામ હે? ભૂલાઈ ગયું મને. હે, સિયારામ. આ સિયારામ છે.
બરોબર. આપણે અહીંયા બોલેરોના કામ કરે છે, તો એ રીતનું બોલેરોનું કંઈ કામ હોય તો સિયારામભાઈને મળી લેવું તમારે. બોલેરોનું બધી મહિન્દ્રાની ગાડીઓ બધી લાગે ને, પિકઅપ ગાડીઓનું કામ કરે છે, સ્કોર્પિયો, બોલેરો, આ બધી ગાડીઓનું કામ અહીંયા થાય છે. હોતે ને આપણે અંદર એવું કંઈ કામ હોય તો તમે ગમે ત્યારે આવી શકો છો, બરોબર. મને ફોન કરી લેજો એવું હોય તો, બરોબર. હવે આગળ જોઈ લઈ બારે કેવો માહોલ છે. હાલો તો ભાણુમાં બહાર આટો મારતા આવી, કેવું માહોલ છે બારે? આઈટમ જેવું કઈ લાગે છે કે નહીં? થોડું થોડું લાગે તો હે આમાં. હવે શું કે મામા, કેવી છે સીઝન? સીઝન તો હોય જ ને. કામકાજ કેવું કે આઈટમ જેવું કઈ લાગે છે કે નહીં? કાંઈ આઈટમ જ નથી આટલી સારી. કેવું છે મંદી? આ વરમાં આઈટમ ભૂલી જવાની એમ? ખાલી રજા જ પાડી દેવાની, રજા પાડો, રખડો, ખાઓ પીઓ, મોજ કરો એમ? તો હું આઈટમે ચાલુ રાખવાનું હોય? ના ના, રજા. હા, આઈટમે રજા હે ભાઈ, એટલે મામાને બીજું કઈ હેરાન ન કરતા કોઈ, બરોબર. આગળ આપણા મામા હે બધાના, નાઈટ મામા કહેવાય. એ આપણે આગળ સેલ્ફ ઓલ્ટરનેટરનું કામ કરે. તો દર્શક મિત્રો તમે જોઈ લ્યો કે આઈટમનો એટલો બધો કઈ માહોલ નથી, પણ એ તો હાલવાનું જ છે વર્ષે કે આ થોડોક વરસાદનું એવું બધું કઈ આ વખતે થયું નથી, એટલે જોઈએ આગળ કઈ રીતનું વરસાદ કે સિઝન કેવી રહે છે. તો આપણે હવે 8મની રજામાં જવાના છીએ. તો આપણે જો આટલી કંપનીમાં કેશલેસ છે, બરોબર, સ્માર્ટ ઓટો કેરમાં. તો દર્શક મિત્રો તમે જોઈ લ્યો, આટલી કંપની આપણે કેશલેસ કરી છે, બરોબર. ગમે ત્યારે ગમે એ બનાવ બને ન બને એવી અમે રાખીએ છીએ, પણ આમાં નક્કી ન હોય ભાઈ ક્યારે શું થઈ જાય, બરોબર. કંઈ બનાવ બને એવો કાંઈ એક્સિડન્ટ આ તે ગમે તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગમે ત્યારે એવું લાગે તમને કે કાંઈ પૂછવું છે કે જાણવું છે, શું કરવું શું ન કરવું, ગમે એ પૂછવા માટે ગમે ત્યારે ફોન કરજો. આપણો ફોન 24 કલાક ચાલુ હશે, બરોબર. જે નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપશું અમે નંબર ચાલુ રાખવાના છીએ. ગમે ત્યારે એવી કંઈ ક્વેરી હોય તો ફોન કરી લેવો, બરોબર. હવે આપણે જોઈ લઈએ આગળ વર્કશોપમાં રજાના મૂડમાં કે બધા કેવા કામ કરે છે. કિશનભાઈ શું કે રજા પાડી દેવી છે એમ ને? રજા પાડી દેવી પણ આ ગાડી વાળા જો ને આવ્યા રાખે પૂરું જ નથી થતું કઈ. એ અત્યારે જાગે ત્યારે ભાગે એના જેવું થઈ જાય ને. એવું કાણે બધા આવે. હા પેલા તો ખબર જ છે કે રજા પડી જવાની છે, બરોબર. તોય મારા બેટા છેલ્લે આવે ને એવું જ આવે. એમાં બધા ઓળખીતા જ આવે. ઓળખીતા હોય તો કરવો જ પડે, એ તો ફરજિયાત. આ કોના પાડવી પાછી? હા, એ વાતે સાચી ભાઈ. હવે આ તો કરી જ દેવું પડે, આપણે ધંધો હે, હવે બીજું તો શું કરશું? લ્યો હવે કાલ રજા તો પાડવી જોઈએ કે નહીં પાડવી? રજા ફાઇનલ હો ભાઈ. હા, હિમાંશુભાઈ અંદર બેઠા દાંત કાઢે, જો વેખલીને પડે, જો દાંત કાઢે, જો સમજો જો જો પાછો કાચ બંધ કરી દે, જો તો ખરા. તો આપણે શું કહે કિશનભાઈ, હા ભાઈ, રજા અઠવાડિયાની પાડવાની છે ને? હા, હવે રજા અઠવાડિયાની હો. ક્યાં ફરવા બરવા જવાનું? ક્યાંય નથી જવું ભાઈ, આઈને નહીં ભાઈ. તો કઈ ફોન કરે ને કસ્ટમર ને, આપણે કોઈ કામ હોય તો. વાંધો નહીં, કરો. તો દર્શક મિત્રો ભાઈ એવું કઈ કામ હોય તો કિશનભાઈ તમને હાજર મળશે ક્યારેક, પણ એને થોડું કામ હશે તો રખડશે, પણ એવું હશે તો કઈ ગમે એવું લાગે કે ભાઈ જરૂર છે કિશનભાઈ ની, તો એને ફોન કરી લેવો ગમે ત્યારે. અહીં રાહુલભાઈ કઈક કરે છે. રાહુલભાઈ શું કરો? ફિટિંગ કરી હવે આ બધું ફાઇનલ ખતમ કરવું પડશે ને હવે. જવું જ છે રાજસ્થાન? હા હો જી આવી. આ રાજસ્થાનની ટ્રીપ વાળા છે આપણે રાહુલભાઈ. એ કાલે આજ સાંજે જ ઉપડે એવું. સાંજે જ જવાનું હોય ને? ક્યાં જવાનું? કઈ નક્કી નથી કર્યું? રાજસ્થાન પછી ન્યા નક્કી કરશું, ન્યા જઈ. રાજસ્થાન જઈને નક્કી કરવું. રાહુલભાઈ રાજસ્થાનની ટ્રીપમાં જાય છે. તો દર્શક મિત્રો રાજસ્થાનનું કઈ કામ હોય, ગાડી બાડી બંધ પડી હોય રાજસ્થાનમાં, તો રાહુલભાઈને ફોન કરી લેજો, એ તમારે આવીને રિપેરિંગ કરી જાય, બરોબર. હવે આપણે આગળ જોઈએ શું કરે છે બધાય. હા રહીશભાઈ, શું કે રહીશ લાલા? અરું ને શું કે રજા પાડી જ દેવી છે? ક્યારે પાડવી? હે કાલથી રજા? મોજે મોજ, રોજે રોજ. શું કરવાનું અઠવાડિયું? અજમેર જવાનું. હા તો અહીંયા કોણ છે બીજું? ઓ શકીલભાઈ, મોહમ્મદભાઈ, આ બાજુ આવો, આવો થોડુંક. આમ રજા પાડવાની તો શું કરવાનું? એ ભાઈ તારો અવાજ બંધ કર ઘડીક. આપણે શકીલભાઈ, મોહમ્મદભાઈ છે, તમે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે પેન્ટર છે, બરોબર. આપણે રજા પાડવાની છે ને કાલથી? શું કે અઠવાડિયું શું કરવાનું? પ્લાન કરવાનો હે. હા તો આપણે શકીલભાઈ તમે ક્યાં જવાનું? થાઈલેન્ડ થી લઈ આવવાનું નથી ને કઈ? હે
રાહુલભાઈ રાજસ્થાન જાય છે બરોબર, રાજસ્થાન નું કઈ કામ હોય તો એને ફોન કરી દેજો. હું થાઈલેન્ડ જાઉં, એનું કઈ કામ હોય તો ફોન કરી દેજો, કઈ લઈ આવવાનું હોય માલ પાણી તો. समझ रहे हो ना રહીશભાઈ आप अपना देखो આપણે અઠવાડિયું ઓલા થાઈલેન્ડ થી કઈ લઈ આવવાનું હે ઓલું યોગેશભાઈ કહેતા હતા આપણે ઓલી વાત થઈ લઈ આવવાનું હે ને હે? अरे सुधरो रे अभी तो सुधर जाओ હાલશે ને? કઈ નો ઘટે. તો દર્શક મિત્રો આવી મોજ છે, થોડીક રિલેક્સ મૂડમાં છે બધા આજે, કારણ કે કાલ રજા પડવાની છે બરોબર. બાકી તો તમને ખબર છે કે આપણે અમુક ઇન્ફોર્મેટિવ વિડીયો એવા બનાવ્યા છે, પેઇન્ટિંગના છે, ડેન્ટિંગના છે, પોલિશિંગના છે, ડિટેલિંગના છે બરોબર, ઇન્સ્યોરન્સ વર્કના છે, શું પ્રોસેસ છે. કે આપણી ચેનલ તમે અઠવાડિયામાં ગમે ત્યારે ફ્રી હોય ત્યારે જોઈ લેજો. અમુક થોડીક ઇન્ફોર્મેશન એમાં એવી છે કે જે કાર ચલાવતા હોય એના માટે જરૂરી છે બરોબર. તમે આપણી ચેનલ રહી સ્માર્ટ ઓટો કેર, એની વિઝિટ કરી લ્યો, જોઈ લ્યો, કારણ કે અત્યારે રજા છે એટલે તમને ટાઈમે મળશે બરોબર. તમે ડિટેલમાં જોઈ શકશો નિરાતે બેસીને બધા વિડીયો, કે શું ડિટેલિંગ કામ કરીએ છીએ, શું શું જરૂર છે, શું ધ્યાન રાખવું પડે, શું ન રાખવું પડે બરોબર. તો એ બધું તમે જોઈ લ્યો એકવાર આ રજાના ટાઈમમાં. અને જો તમને એવું લાગે કે આ ચેનલ તમને થોડી કંઈ કામ આવે એવી છે તો એને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન દબાવી દો, કંઈ નવો વિડીયો અમે મૂકી તો તમને ડાયરેક્ટ દેખાઈ જાય બરોબર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પછી એક્સ બધામાં તમે અમને ફોલો કરી શકો છો. અમારી વેબસાઇટ પણ છે smartautocareindia.com, એમાં તમે વિઝિટ કરી લ્યો, એમાં જોઈ લ્યો અમે શું કામ કરી છીએ, ડિટેલિંગમાં બધું લખેલું છે બરોબર. તો આપણે હવે આઈટમ પછી મળશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.